જે એ જોગ પરિવાર અને જોગ બાબા અને એમની જે ચેતના છે એ ચેતના એમનું શરીર વિલીન થયો છે, પણ એમની ચેતના આપ લોકોમાં આવીને બેઠેલી અને સત્સંગની કેટલી મોટી કૃપા હોય, સત્સંગની એ જો કૃપા છે, સત્સંગનું જે ફળ છે એ તમે આજે જોઈ શકો કે તમારા મનમાં ભગવતીની, ભગવાનની, દેવી દેવતાઓની સ્થાપના કરવાની ઈચ્છા થઈ અને એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે શંકર સાક્ષાત ચરતી ભૂતલે શંકરાચાર્ય અર્થાત ભગવાન શંકર જ તમારા લોકોની ઈચ્છાનું પૂર્ણ કરવા માટે આ તમારા ગામમાં આવ્યા. આપણે સિદ્ધાંત હોય કે આપણે શિવલિંગમાં ભગવાન શંકરની રૂપ જોતા હોઈએ, સાલગ્રામમાં ભગવાન નારાયણનું રૂપ જોતા હોઈએ, પણ એ જ ભગવાન શિવલિંગથી જ્યારે પ્રકટ થાય તો કોઈ સંત રૂપમાં, અને એ સંત સાક્ષાત શંકર રૂપમાં તમારા ગામમાં આવીને, તો અત્યારે મારા કૌશિકભાઈએ બે જન્મનું પુણ્યથી લઈ 11 જન્મ સુધી ગોઠવી દીધા કે 11મો તમારો લોકોનો બધાનો પુણ્ય થયો છે. પણ ઘણા લોકો એવા હોય કે સાક્ષાત તમારા લોકોનો અપગ્રેડ પણ થઈ ગયા હોય કે એક જન્મ કેમ કે સંતની દૃષ્ટિ જે પડે ના એ તક્ષણ કૃપા પ્રાપ્ત થઈ જાય. એ સંતની તાકાત હોય, સંત સાધુનો તાકાત હોય, આપણા શાસ્ત્રોનો તાકાત હોય, અને શાસ્ત્રો જ્યારે ચલન કરતું હોય, એને વાત કરવું હોય, વેદને તમારા સાથે પ્રેમ કરવો હોય, તો કોઈ ને કોઈ સંત રૂપમાં પ્રકટ થાય છે. એ જ આપણો જોગ બાપુનો પરિવાર, જેમનું નામ શું છે? પહેલા મૂર્તિ છે, બાદમાં નારાયણ છે. નહીં બરાબર તમે લગાડશો, કોનું ધ્યાન લગાડશો? શંકર ભગવાનનું. તો શું થશે ભાઈ? તો શંકર ભગવાનનું ધ્યાન લગાડશો તો શું મળશે તમને? મુક્તિ મળે. અને મુક્તિ મળ્યા પછી તો અને એ જે નારાયણ ભગવાન છે, એ નારાયણ ભગવાન ગુરુ રૂપમાં પ્રથમ પ્રકટ થાય છે. નારાયણ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. તો આ સંયોગ જોગાનો જોગ નથી ભેગા થયા, એ ગુરુની કૃપાથી, સંતની કૃપાથી તમે લોકો જે એમની વાતોની રક્ષા કરી, એમની વાતોની જે પાલન કર્યું, એમની વાત જે તમારા જીવનમાં ઉતાર્યું, એમનાથી પુણ્ય સંચય થયો, અને એ પુણ્ય આજે ફળીભૂત થઈને તમારા લોકોના ઘરમાં, તમારા આંગણેમાં, તમારા ગલીઓમાં આજે જે આનંદ કરાવી રહ્યા છે, એ સંતની દૃષ્ટિ અને સંતની સૃષ્ટિ છે. તો ખરેખર આ ધ્યાનજી શંકર બાપાની એમની ઉપાસના, એમની જે લાગણી લોકો પ્રત્યે, એમની ઈ પ્રણમ્ય છે, અને એ જ રાસ્તે આપણે જઈએ એવી શુભકામનાઓ આપ લોકોને દઈ મારી વાણીને ગુરુજીના ચરણોમાં સમર્પિત કરું છું. અને ગુરુજીનું પ્રવચન થાય એમના પહેલા ગુરુજીનું બિરદાવલી પાઠ મારા